અને હવે આગળ વાત કરીએ તો ઉત્તર ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ બીઝેડ ગ્રુપનું કનેક્શન સામે આવ્યું છે। બીઝેડ ગ્રુપનું કનેક્શન અમરેલી જિલ્લામાં ખુલ્યું છે। અમરેલીના રાજુલામાં બીઝેડ ગ્રુપની ઓફિસ પણ આવેલી છે। રાજુલાના નારાયણ કોમ્પ્લેક્સમાં બીઝેડ ગ્રુપની ઓફિસ આવેલું હોવાનું જાણવા મળ્યું છે। સીઆઈડી ક્રાઇમ રાજુલામાં પણ તપાસ કરી શકે છે। એટલે કે બીઝેડ ગ્રુપના એક પછી એક કનેક્શન સામે આવી રહ્યા છે, જેમાં અમરેલી જિલ્લામાં પણ તેઓ ઓફિસ ખોલી હોવાની માહિતી સામે આવી છે। તે દ્રશ્યો દેખાઈ રહ્યા છે। આજ કોમ્પ્લેક્સમાં બીઝેડ ગ્રુપ જે ઓફિસ ચલાવતું હતું અને લોકોને લૂંટવાનો ધંધો અહીંયા ચાલતો હતો। બીઝેડ ફાઇનાન્સ उत्तर ગુજરાતમાં સીઆઈડીના બીઝેડ ફાઇનાન્સ પર દરોડા પડ્યા બાદ રાજુલા શહેરમાં પણ બીઝેડ ફાઇનાન્સની ઓફિસ હાજરમાં ચાલુ છે। જે દરોડા પડ્યા બાદ રાજુલા શહેરની આપણે દ્રશ્યો બતાવી દઈશ। રાજુલા શહેરમાં બીઝેડ ફાઇનાન્સની ઓફિસ છે, જ્યાં છેલ્લા 2 દિવસથી તાળા લાગી ગયા હોવાનું જોવા મળ્યું છે। જોકે જાણવા મળતા સમાચાર મુજબ રાજુલા શહેરમાં ગ્રામ્ય વિસ્તારના લોકોના રોકાણ પણ થયા હોવાની શક્યતાઓ જણાઈ રહી છે અને સંભવિત રાજુલા શહેરમાં સીઆઈડીના દરોડા પણ થઈ શકે એવી શક્યતાઓ છે। યોગેશ ખાનાબાર, સંદેશ ન્યૂઝ, રાજુલા।